વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા કાનાણી ભૌતિક વિજ્ઞાનના આ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં ત્રુટીઓના સંયોજન વિશે આપણે અભ્યાસ કરેલો, જેમાં આપણે સરવાળા અથવા બાદબાકીની ત્રુટી, તેમજ ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટી અને ઘાતાંક ધરાવતા પદની ત્રુટી વિશે આપણે અભ્યાસ કરેલો। ઓકે, તો આજે આપણે શું જોવાનું છે? આજનો આપણો ટોપિક છે સાર્થક અંકો। પણ આ સમજતા પહેલા આપણે કંઈક બીજું સમજીએ કે કોઈ પણ આપણે માપન કરીએ તો એનું જે મતલબમાં માપન છે એની ચોકસાઈની કેટલીક મર્યાદા હોય છે। એની ચોકસાઈની કેટલીક શું હોય છે? મર્યાદા હોય છે। અને એ કોના ઉપર આધારિત છે? તો કે જે તે સાધન વડે તમે એ માપને માપો છો, એ સાધન છે એનું લઘુત્તમ માપ કેટલું છે। લઘુત્તમ માપ એટલે શું? કે નાનામાં નાનું કેટલું માપ માપી શકે છે એના ઉપર આપણે આધારિત છે। ઓકે, કે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે સેકન્ડ કાંટો ધરાવતી ઘડિયાળ હોય તો એ સેકન્ડ કાંટો ધરાવતી ઘડિયાળમાં તમે કેટલી સેકન્ડ સુધીનું ચોકસાઈ પૂર્વકનું માપ તમે સમયનું માપી શકો છો। એક ઉદાહરણ દ્વારા આપણે અહીંયા આગળ સમજીએ કે ધારો કે આ પેન્સિલ છે, એ પેન્સિલની તમારે લંબાઈ માપવી છે। કોની મદદથી? તો કે મીટર પટ્ટીની મદદથી। તો ફોર એક્ઝામ્પલ તરીકે તમે મીટર પટ્ટીની મદદથી આ પેન્સિલની લંબાઈ માપો છો, તો એક છેડો તમે ક્યાં આગળ મૂકશો? તો કે શૂન્ય ઉપર મૂકશો। એક છેડો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ ક્યાંક આવે છે અને એ મૂલ્ય છે 6.6 અને 6.7 ની વચ્ચે છે। 6.6 અને 6.7 ની વચ્ચે છે। હવે ધ્યાન રાખો, હવે આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે 0 થી ચાલુ કરીએ તો 0 થી પછી નાનો કાપો 0.1, 0.2 અને અહીંયા પછી 0.5, પછી 1, પછી 1.1, એવી જ રીતે 6 પછી તો કે 6.1 નાનો કાપો 6.2, એવી રીતે 6.5 આવે, પછી 6.6 અને 6.7 આવે। એનો મતલબ કે 6.6 અને 6.7 ની વચ્ચે મતલબ આમ પેન્સિલનું આ અણી છે। પણ આપણે નાનામાં નાનું માપ કેટલું માપી શકીએ છીએ? તો કે 0.1 જેટલું આપણે નાનામાં નાનું માપ માપી શકીએ છીએ। એનો મતલબ કે વચ્ચે કોઈ મતલબમાં જે કાપો છે એ કોઈ કાપો છે નહીં, પણ આપણે ધારી લઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે 6.6 અને 6.7 ની વચ્ચે છે, તો મૂલ્ય થયું 6.65। કેટલું? 6.65। જેમાં તમે આ બે આંકડા વિશે તો તમે ચોક્કસ છો, બે આંકડા વિશે મતલબ આ ચોક્કસ મતલબ આંકડા છે, પણ આ આંકડો છે એ કેવો છે? અચોક્કસ છે। 2.5 મતલબ આ 5 છે તો 6.65 હોઈ શકે, 6.67 પણ હોઈ શકે, 6.68 પણ હોઈ શકે અથવા 6.64 પણ હોઈ શકે। એનો મતલબ તમે છેલ્લા આંકડા માટે તમે કેવા છો? અચોક્કસ છો, એ કોઈ આંકડો ચોક્કસ નથી, પણ આ બે આંકડા વિશે તમે કેવા છો? ચોક્કસ છો। તો સાર્થક અંક એટલે શું? કે એની વ્યાખ્યા આપણે જોઈએ કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં, આ એક સંખ્યા છે, એમાં એક ચોકસાઈ પૂર્વકના અંકો હોય। આપણે જોયું આ બે અંક છે 6.6, એમાં 6. આ 2, 6, 6 જે છે અંકો એ કેવા છે? ચોકસાઈ પૂર્વકના અંકો છે। પરંતુ એના ઉપરાંતનો એક અચોક્કસ હોય પણ અર્થપૂર્ણ હોય। અર્થપૂર્ણ એટલે શું? કે આપણે એનો અર્થ કાઢી શકીએ કે અહીંયા વચ્ચે છે, તો તમે 6.65 લઈ શકો અથવા 6.64, 63 અથવા 67 અથવા 68 લઈ શકો। એનો કોઈ અર્થપૂર્ણ એ છેલ્લો અંક સાથે લખાતી જે સંખ્યા છે, આ આખી સંખ્યા જે છે 6.65, એને શું કહેવાય? તો કે સાર્થક સંખ્યા। અને એમાં રહેલા જે આંકડા છે, અંક છે, એને શું કહેવાય? સાર્થક અંક કહેવાય। શું કહેવાય? સાર્થક અંક। કે જેમાં બે આંકડા તો ચોક્કસ છે, કે જે મતલબમાં આપણે જે જોઈએ કે ચોકસાઈ પૂર્વકના અંકો છે, કે અહીંયા આગળ આપણે જોઈએ કે એ ચોક્કસ છે, પરંતુ જે છેલ્લો આંકડો છે એ કેવો છે? અચોક્કસ છે, કે એ આપણે ધારી લીધું છે। ઓકે, તો આ જે સંખ્યા છે, આખી જે સંખ્યા છે, એને સાર્થક સંખ્યા કહેવાય અને એના અંક છે એને શું કહેવાય? સાર્થક અંકો। મેં અહીંયા આગળ તો હવે તમને આના પરથી મેં આ જે અહીંયા આગળ ઉદાહરણ લીધું છે, એક લંબાઈનું માપ છે એક પદાર્થની, કેટલું છે? 12.38 છે। તો જેમાં આ 1, આ 2 અને 3 કયા કયા? 1, 2 અને 3
આ કેવા અંકો છે તો કે ચોક્કસ અંકો છે, પણ પાછળનો જે આંકડો 8 છે એ કેવો છે અચોક્કસ છે. તો આ જે સંખ્યા છે એ સંખ્યાને કેવી કહેવાય સાર્થક સંખ્યા, અને એમાં જે અંક છે એને કયા કહેવાય સાર્થક અંકો. તો અહીંયા આગળ ટોટલ કેટલા અંક છે 1 2 3 અને 4. તો આ સંખ્યામાં ટોટલ કેટલા અંકો છે તો કે 4 સાર્થક અંકો છે. કેટલા 4 સાર્થક અંકો છે. ખબર પડી? તો આ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો થાય તો કે 3. ઓકે, જેમાં 2 છે એ ચોક્કસ છે અને 1 છે એ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી જે આખી સંખ્યા છે એને સાર્થક સંખ્યા કહેવાય, અને એમાં જે અંક છે એને શું કહેવાય સાર્થક અંકો કહેવાય. અને આ જે સાર્થક અંક છે એ શું બતાવે છે માપનની સચોટતા દર્શાવે છે. જેટલા સાર્થક અંકો વધારે એટલી માપનની સચોટતા વધારે. ઓકે, જેટલા સાર્થક અંકો વધારે છે એટલા માપનની સચોટતા કેવી વધારે હશે. તો અને આ જે માપનની સચોટતા દર્શાવે છે અને જે આધારિત કોના ઉપર છે મેં તમને કીધું કે સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધારિત છે, કે નાનામાં નાનું કોઈ પણ સાધન છે એ કેટલું માપ માપી શકે છે એના ઉપર સાર્થક અંકના માપનની સચોટતા આપણે માપી શકીએ. અને અહીંયા આગળ મેં લખ્યું છે જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે એમ એની સચોટતા કેવી વધારે, એમ વધારે સચોટતા પૂર્વકનું માપ. તો એક ઉદાહરણ મેં અહીંયા આગળ તમને લોકોને દર્શાવ્યું છે કે વર્નિયર કેલિપર્સ, જેના વિશે જેનો ઉપયોગ કરીને તમે પ્રેક્ટિકલ કરશો, જેની લઘુત્તમ માપ શક્તિ એટલે શું કે નાનામાં નાનું કેટલું માપ માપી શકે છે તો કે 0.01 સેન્ટીમીટર જેટલું એ નાનામાં નાનું માપ માપી શકે છે. તો આ સાધનની મદદથી આપણે સળિયો જે છે સળિયો, ઓકે, એની ત્રિજ્યા આપણે માપીએ છીએ. સળિયાને તમારા બંને એની વચ્ચે રાખવાનો એટલે આખો વ્યાસ મળશે, પછી એનું અડધું કરો એટલે ત્રિજ્યા મળશે. તો જ્યારે એની મદદથી ત્રિજ્યા માપીએ છીએ ત્યારે આપણને કેટલો જવાબ મળે છે તો કે 0.25 સેન્ટીમીટર જેટલો જવાબ મળે છે. તમે જુઓ છો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે એટલે બે આંકડા સુધી જ આપણે લખી શકશું. ત્યારબાદ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી એની લંબાશો કે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે એને શોર્ટમાં લંબાશો એવું બોલે. કેટલી છે તો કે 0.001 સેન્ટીમીટર. પોઈન્ટ પછી તમે જુઓ આંકડા મતલબમાં 3 છે તો આપણને એના વડે આપણે સળિયાની ત્રિજ્યા માપીએ તો 254 સેન્ટીમીટર મળે છે. હવે તમે જુઓ મેં તમને અહીંયા આગળ કીધું કે જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે તો આમાં સાર્થક અંકો આ પોઈન્ટ પછી ગણાશે. પોઈન્ટ પહેલા દશાંશ ચિહ્ન જો આવતું હોય, દશાંશ ચિહ્ન આપણે આ સાર્થક સંખ્યા નક્કી કરવાના આપણે નિયમો જોશું. ઓકે, તો અહીંયા આગળ આ બે આંકડા છે તો આમાં બે સાર્થક અંકો ગણાય અને આમાં કેટલા સાર્થક અંકો ગણાય 3 સાર્થક અંકો ગણાય. તો કોનામાં સાર્થક અંકો વધારે છે તો કે ઓબ્વિયસલી આમાં 2 છે અને આમાં 3 છે. તો આમાં કયું માપ છે એ વધારે સચોટ ગણાશે તો કે ઓબ્વિયસલી આ કયું જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી આપણે માપ માપ્યું છે એ વધારે કેવું ગણાશે સચોટ. તો સાર્થક અંકો અહીંયા આગળ આપણને શા માટે કામના છે કારણ કે સાર્થક અંકો છે માપનની સચોટતા દર્શાવે છે અને જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે એમ વધારે સચોટતા પૂર્વકનું માપ આપે છે. અને એ જે માપનની સચોટતા દર્શાવે છે સાર્થક અંકો પણ એ આધારિત કોના ઉપર છે જે તે સાધન વડે આપણે માપ માપીએ છીએ એ સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે એટલે કે નાનામાં નાનું એ કેટલું માપ માપી શકે છે એના ઉપર એ આધારિત છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે કોઈ માપનને જુદા જુદા એકમોમાં આપણે પરિવર્તિત કરીએ. હવે આ ફોર એક્ઝામ્પલ તરીકે માપ છે, ધારો કે આ 0.254 સેન્ટીમીટર છે ધારો. ઓકે, હવે આ 0.254 સેન્ટીમીટર છે તો હું સેન્ટીમીટર નું મીટરમાં કન્વર્ટ કરું અથવા એનું mm માં કન્વર્ટ કરું, એકમમાં બદલાવું તો અલગ અલગ ભલે તમે એને એકમમાં બદલાવો પણ એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે 3 છે તો એ સાર્થક અંકોની સંખ્યા 3 જ રહેશે. પછી તમે એને મીટરમાં લખો કે એને મિલીમીટરમાં લખો. ઓકે, તો આ વસ્તુ એ મુદ્દો કહેવા માંગે છે કે કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા છે એ બદલાતી નથી.
સાર્થક અંકોની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા આગળ મેં એક ઉદાહરણ લખ્યું છે કે 132 મીટર છે. હવે આમાં તમે કહો કેટલા આંકડા છે, કેટલા અંક છે, તો કે 1 2 અને 3. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? 3. તો તમે તરત નીચે આવશો, આ મીટરનું શેમાં કન્વર્ટ કરેલું છે આપણે? સેન્ટીમીટરમાં. અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે પાછળ મેં 2 મીંડા લગાવેલા છે. પણ આ 2 મીંડાને સાર્થક અંકની સંખ્યામાં ગણવામાં આવશે નહીં. આ આગળના જે મતલબમાં જે છે એ જ ગણાશે. તે સાર્થક અંકની સંખ્યા કેટલી ગણાશે? 3 જ. એવી જ રીતે mm માં કન્વર્ટ કર્યું છે તો આ 3 મીંડા છે સાર્થક સંખ્યામાં ગણાશે નહીં, આ જ ગણાશે. એનો મતલબ કે સાર્થક અંકની સંખ્યા કેટલી છે? તો કે 3. ઓકે. અને સાર્થક અંક તમને કોઈ પણ સંખ્યા આપી દીધેલી હોય અને પૂછાય કે આમાં આપેલી સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે, એવું તમને ઘણીવાર શોર્ટ ક્વેશ્ચન આની અંદરથી MCQ પૂછાઈ શકે. તો એના માટે આપણે કેટલાક નિયમો યાદ રાખવાના છે કે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. જો એ નિયમો યાદ રહેશે, એકદમ સરળ છે. જો એ નિયમો પરથી કોઈ પણ તમને સંખ્યા આપેલી હશે એમાં તમે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરી શકશો. તો એના માટેના આપણે નિયમો જોઈએ. પણ એના માટે આપણે બોર્ડ સાફ જોશે. તો આ વસ્તુ તમે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી લો. એના માટે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. આપણે બોર્ડને ક્લીન કરી નાખીએ. ઓકે મિત્રો, તો આપણે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના કેટલાક નિયમો આપણે જોઈએ. ઓકે. આ નિયમો છે એ પૂછાતા નથી, પણ નિયમો તમારે યાદ રાખવાના છે. એના પરથી આપેલી સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે એ તમારે નક્કી કરવાના છે. બાકી નિયમો એક્ઝામમાં પૂછાતા નથી કે આ સાર્થક અંકોની સંખ્યાને નક્કી કરવા માટેના નિયમો લખો, એવું નહીં. પણ MCQ સ્વરૂપે એવું પૂછાય છે કે ફોર એક્ઝામ્પલ તરીકે તમને કોઈ સંખ્યા આપેલી હોય તો એ આપેલી સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે એ નક્કી કરવા માટે આ નિયમો તમને આવડતા હોવા જોઈએ. ટોટલ 5 નિયમો છે, જેમાં આપણે પહેલા નિયમથી શરૂઆત કરીએ કે બધા જ શૂન્યતર અંકો. શૂન્યતર અંકો એટલે શું? શૂન્ય સિવાયના બધા. શૂન્ય સિવાયના બધા જ અંકો એને શૂન્યતર અંકો કહેવાય. ઓકે. કે બધા જ શૂન્યતર અંકો એ સાર્થક અંકો છે. તો અહીંયા આગળ જુઓ 125.63. આમાં શૂન્યતર અંક એટલે શું? કે શૂન્ય સિવાયની જે સંખ્યા હોય એને શૂન્યતર અંકો કહેવાય. શૂન્યને પણ સાર્થક અંક ગણવામાં આવે, પણ ક્યારે? એના અલગ અલગ આપણે નિયમો જોશું. પણ શૂન્યતર અંકો એટલે શું? કે શૂન્યનો સમાવેશ જેમાં ન થતો હોય એ જે અંકો છે એને શૂન્યતર અંકો કહેવાય. તો આમાં તમે જુઓ શૂન્યનો સમાવેશ નથી થતો. ઓકે. હવે તમે જુઓ કે 100 મેં તમને કીધું હતું કે સાર્થક સંખ્યા એટલે શું? કે જેમાં અચોક્કસ અંકો પણ હોય અને ચોક્કસ અંકો પણ હોય અને બીજા અચોક્કસ અંકો મળીને બનતી જે સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવાય? સાર્થક સંખ્યા. અને એમાં રહેલા જે અંકો છે એને કયા અંકો કહેવાય? તો કે સાર્થક અંકો. તો ફોર એક્ઝામ્પલ તરીકે આમાં 125.6, 1 2 5 અને 6 એ ચોક્કસ અંકો છે, પણ આ છે અચોક્કસ અંક, એટલે સાર્થક સંખ્યા થઈ. પણ એમાં રહેલા આપણે અંકો કેટલા છે ગણવાના છે. તો કેટલા અંકો છે? 1 2 3 4 5. તો આની અંદર ટોટલ સાર્થક અંકો કેટલા છે? તો કે 5 સાર્થક અંકો છે. કેટલા? તો આવી તમને ખાલી જગ્યા પૂછાય. ફોર એક્ઝામ્પલ તરીકે આવી તમને આંકડો આપી દીધેલો એમ કે ઉપરની સાર્થક સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે, પછી નીચેનામાંથી તમારે ઓપ્શન છે એ ટીક કરવાનો હોય. ઓકે. આ તો એકદમ સરળ છે. હવે જોઈએ બે શૂન્યતર અંકોની વચ્ચે. શૂન્યતર અંકો એટલે ફોર એક્ઝામ્પલ તરીકે 1 અને 6, 2 અને 3 એવી રીતે બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્ય અંકો. શૂન્ય અંકો એટલે શું? શૂન્ય એ પણ સાર્થક અંક છે. પછી એ દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન એટલે શું? આ પોઈન્ટ. દશાંશ ચિહ્ન એટલે શું? પોઈન્ટ. કે બંને પ્રકારની સંખ્યા માટે આ નિયમ છે. મેં બંને ઉદાહરણો અહીંયા આગળ લખેલા છે. જુઓ તમે અહીંયા આગળ કે અહીંયા આગળ આ બંને શૂન્ય છે, દશાંશ ચિહ્ન વાળી આપણી સંખ્યા છે, પણ એ બે શૂન્યતર અંકો તમે જુઓ 5 અને 4 એની વચ્ચે છે. તો અહીંયા આગળ આપણો નિયમ જ છે કે બે શૂન્યતર અંકોની વચ્ચે ગમે એટલા શૂન્ય હોય એને સાર્થક અંકમાં આપણે ગણવાના રહેશે. તો અહીંયા આગળ તમે જુઓ 5 અને 4 શું આપણી
પોઈન્ટ વાળી સંખ્યા છે, પણ 5 અને 4 ની વચ્ચે આ બે શૂન્ય અંકો છે, તો એને તમારે સાર્થક અંકોની અંદર ગણવાના રહેશે. તો ટોટલ તમે આ સંખ્યાની અંદર સાર્થક અંકો ગણો તો 1 2 3 4 5 અને 6. તો આ સંખ્યામાં ટોટલ સાર્થક અંકો કેટલા થશે? તો કે 6 સાર્થક અંકો થશે. કેટલા? 6. સેમ આ સંખ્યામાં જુઓ તો આ બે શૂન્યતર અંકો છે. શૂન્યતર અંકો એટલે શું? મેં તમને અગાઉ જ કહી દીધું, શૂન્ય સિવાયના અંકો એટલે એને શૂન્યતર અંકો કહેવાય. તો આ બે સંખ્યા છે શૂન્યતર છે. તે શૂન્યતર અંકોની વચ્ચે તમે જુઓ બે શૂન્ય છે. તો આપણો નિયમ એ છે કે શૂન્યતર અંકોની વચ્ચે બધા જ જે શૂન્ય હોય એ સાર્થક સંખ્યામાં ગણાય. તો આપણે કેટલા અહીંયા આગળ શૂન્ય છે? બે શૂન્ય છે. કે બંને શૂન્ય સાર્થક સંખ્યામાં ગણાશે. તો ટોટલ આપણે આમાં સંખ્યા ગણવી, અંકોની સંખ્યા તો કેટલી થશે? 1 2 3 4 અને 5. તો આ જે આપણે સંખ્યા છે એમાં કેટલા સાર્થક અંકો થશે? તો કે 5 સાર્થક અંકો થશે. આવા એમસીક્યુ પૂછાય છે ને, એકદમ સરળ. એકદમ સરળ. આ તમારે એમ કહેવાય કે બેઠો આની અંદર તમને 1 માર્ક્સ મળે એમસીક્યુ ની અંદર જો પૂછાયું હોય તો. આગળ જોઈએ ત્રીજો નિયમ. જો સંખ્યા 1 કરતા નાની હોય, કેવી? 1 કરતા નાની હોય તો 1 કરતા ક્યારે નાની હોય? 1 કરતા નાની ક્યારે હોય? તો કે 0 point something સંખ્યા હોય તો 1 કરતા કેવી હોય? નાની હોય. ઓકે, તો 1 કરતા નાની હોય ત્યારે દશાંશ ચિહ્ન હશે. 1 કરતા નાની સંખ્યા એટલે પોઈન્ટ પછીની સંખ્યા, 0 point પછીની મતલબમાં સંખ્યા. તો દશાંશ ચિહ્ન જમણી તરફના, દશાંશ ચિહ્ન એટલે આ છે જમણી તરફ એટલે મારી આ બાજુ થશે. ઓકે, તો આ જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યંતર અંકની ડાબી તરફના. હવે જો મેં અહીંયા આગળ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યું. આ ઉદાહરણ જુઓ, 0.001507 આ આપણી સંખ્યા છે, 1 કરતા નાની છે, પણ એને શું કીધું છે? હવે ખાલી મેં એટલું જ લખ્યું હોય, દશાંશ ચિહ્ન ની જમણી તરફના માત્ર શૂન્ય અંકો. જો એટલું લખ્યું હોય તો શું થશે ખબર? જમણી તરફ એટલે તમે જુઓ આ બે શૂન્ય પણ થશે અને આ પણ શૂન્ય થશે. તો એને શૂન્ય અંકો તમારે એને સાર્થક અંકોમાં ગણવાના નથી. પણ આપણો નિયમ એવો નથી. સાંભળો શું કીધું છે કે જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંક. હવે જમણી તરફથી તમે આ બાજુ આવો તો પ્રથમ શૂન્યતર અંક કયો આવે? આ પહેલો જ આવે. આ 1 છે એ પ્રથમ શૂન્યતર અંક આવે. એની ડાબી તરફના, એની ડાબી તરફ એટલે આ બાજુ ગણાય. ડાબી તરફના શૂન્ય અંકો કયા? શૂન્ય અંકો એ સાર્થક અંકો નથી. એટલે એનો મતલબ કે સાર્થક અંકમાં ગણાશે નહીં. તમે જુઓ હવે 1 કરતા નાની સંખ્યા છે, દશાંશ ચિહ્નની જમણી બાજુ પણ છે અને પ્રથમ જે શૂન્યતર અંક આવે એની ડાબી બાજુના જે શૂન્ય અંકો હોય એને તમારે દશાંશ ચિહ્નમાં સાર્થક અંકોમાં ગણવાના નથી. એનો મતલબ કે આપેલી સંખ્યામાં કેટલા સાર્થક અંકો થશે? તો કે આ 1 આ 2 આ 3 અને આ 4. અને તમે જુઓ આ 0 એ પાછો આપણો આ નિયમ થઈ ગયો કે બે શૂન્યતર અંકોની વચ્ચે છે. અને આપણે કીધું કે બે શૂન્યતર અંકોની વચ્ચે ગમે એટલા શૂન્ય અંકો હોય, ગમે એટલા શૂન્ય હોય એને તમારે સાર્થક અંકોમાં ગણવાના. એટલે આ શૂન્ય તો ગણાશે, પણ કયું શૂન્ય નહીં ગણાય? દશાંશ ચિહ્ન વાળું 1 કરતા નાની સંખ્યા હશે ત્યારે કયું નહીં ગણાય? તો કે દશાંશ ચિહ્નની જમણી બાજુ હોય પણ પરંતુ પ્રથમ જે શૂન્યંતર અંક હોય અહીંયા આગળ 1 છે એની ડાબી બાજુ ગમે એટલા શૂન્ય હોય એ સાર્થક અંકોમાં ગણાશે નહીં. ખ્યાલ આવ્યો? તો આપેલી સંખ્યામાં કેટલા સાર્થક અંકો થશે? 1 2 3 અને 4. તો કેટલા સાર્થક અંકો થશે? તો કે 4 સાર્થક અંકો થશે. ખ્યાલ આવે છે ને? એકદમ માઇન્ડમાં બેસાડી દેજો અને એકદમ સરળ છે. ત્યારબાદ ચોથો નિયમ શું છે કે દશાંશ ચિહ્ન સિવાયની, દશાંશ ચિહ્ન નથી આ સંખ્યામાં, એ સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યંતર અંક. દશાંશ ચિહ્નમાં આપણે શરૂઆત કરીએ એમાં અંતિમ જે શૂન્યંતર અંક આવે એની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકોમાં ગણાશે નહીં. જુઓ આ સંખ્યા, જો આ 123 મીટર છે એમાં પેલો અંક કહેવાય, આ બીજો અંક કહેવાય શૂન્યતર અંક અને આ ત્રીજો શૂન્યતર અંક કહેવાય. હવે એની જમણી તરફ એટલે કઈ બાજુ થાય? આ બાજુ થાય. ડાબી બાજુ એટલે આ થાય. પણ અહીંયા આગળ કોઈ શૂન્ય અંકો છે નહીં એટલે આમાં કેટલા સાર્થક અંકો થયા? 3. હવે જુઓ આમાં આ પેલો અંક
આ બીજો અંક અને આ ત્રીજો અંક. તો ત્રીજો અંક એટલે છેલ્લો અંક થયો. એની જમણી બાજુ એટલે કઈ આ બાજુ. હવે તમને એ કીધું કે જમણી તરફના શૂન્યાંકો એટલે આ શૂન્ય જે 0 મેં આપેલા છે એ સાર્થક અંકોમાં ગણાશે નહીં. એટલે આમાં પણ સાર્થક સંખ્યા કેટલી, સાર્થક અંકો કેટલા થશે? 3 થશે. આ સેમ મેં હમણાં તમને આગળ કીધું એ પ્રમાણે કે પેલા એકમમાં ફેરફાર કરો, એકમમાં પરિવર્તિત કરતા આપેલા માપને એની સાર્થક સંખ્યામાં પણ કોઈ ફેરફાર થશે નહીં. આ એમ જ છે. જો આ મીટરનું સેન્ટીમીટરમાં છે. ઓકે, સેમ અહીંયા એવું જ છે કે આ પહેલો, બીજો, ત્રીજો, છેલ્લી જે મતલબમાં અંક છે એ છેલ્લા અંકની જમણી બાજુ એટલે આ જમણી બાજુ થાય. જમણી બાજુ ગમે એટલા શૂન્ય અંકો હોય, ગમે એટલા શૂન્ય હોય એનો સાર્થક અંકમાં એનો ગણવામાં આવશે નહીં. તો આ સંખ્યામાં પણ સાર્થક અંકો કેટલા થશે? તો કે 3. ચોથો નિયમ થઈ ગયો. અને પાંચમો નિયમ આપણે જોઈએ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં, સાંભળો, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય એમાં પાછળ જે 0 હોય એને આપણે ગણતા નથી સાર્થક સંખ્યા, સાર્થક અંકોમાં. પણ જો દશાંશ ચિહ્ન વાળી યાની કે પોઈન્ટ વાળી સંખ્યા હોય અને એમાં જો છેલ્લે શૂન્ય આવતા હોય તો એને તમારે સાર્થક સંખ્યામાં ગણવા, સાર્થક અંકોમાં ગણવાના રહેશે. જુઓ અહીંયા આગળ ઉદાહરણ 7.900 છે. તો હવે આ છેલ્લે જ થયા. અંતિમ શૂન્યાંતર અંક કયો કહેવાય? 9 કહેવાય. એની જમણી બાજુ એટલે આ જ કહેવાય. તો એમાં આ જે 0 આવે છે એને સાર્થક અંકોમાં ગણવાના રહેશે. તો અહીંયા આગળ ટોટલ સાર્થક અંકો કેટલા થશે? આ 1, આ 2, આ 3 અને આ 4. એટલે ટોટલ આમાં 4 સાર્થક અંકો થશે. બીજું ઉદાહરણ જુઓ. દશાંશ ચિહ્ન પછી જો આગળ તો 0 છે એટલે તો ગણાશે નહીં. પણ હવે પાછો આ નિયમ તમારે આ જોવાનું છે. દશાંશ ચિહ્ન પછી જે 0 આવે અને પેલી શૂન્યતર સંખ્યા પછી એની ડાબી બાજુનો જે 0 હોય એને તમારે સાર્થક અંકમાં ગણવાનો નથી. પણ અહીંયા જુઓ છેલ્લે છે તો છેલ્લે જે મતલબમાં અંક શૂન્ય હશે એને તમારે પાછું સાર્થક અંકોમાં ગણવાનો છે. ઓકે, તો 1, 2, 3 અને 4. તો આમાં પણ સાર્થક અંકો કેટલા હશે? 4. બરાબર છે. આમાં પણ સાર્થક અંકો 4 છે અને આમાં પણ સાર્થક અંકો 4 છે. આ નિયમ 12 નો કોઈ નિયમ તમને પૂછાય નહીં. બસ આ 5 નિયમો આવડતા હોય તો કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય, ફોર એક્ઝામ્પલ તરીકે આને તમે આવી રીતે લખી શકો 123 ગુણ્યા 10 ની 2 ઘાત. તો આ સાર્થક સંખ્યામાં ગણાશે નહીં. સાર્થક સંખ્યા તમારી આ જ રહેશે. ઘણીવાર આવું ટ્વિસ્ટ કરીને પૂછી શકે એ માઈનસ ઘાત પ્લસ ઘાત આપેલી પણ એને તમારે ગણવાની નથી. ઘાત વાળું છે સાર્થકમાં આવશે નહીં. આ જે છે એ સાર્થકમાં આવશે, સાર્થક અંકોમાં ગણાશે. તો ટોટલ કેટલા નિયમો થયા? 5. પહેલો નિયમ કયો? તો કે બધા શૂન્યતર અંકો જે છે એ સાર્થક અંકોમાં સાર્થક અંકો છે. શૂન્યતર અંકો એટલે શું? કે શૂન્ય સિવાયના અંકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ શૂન્યતર. ઓકે, એટલે 1 થી 9 થાય. 1 થી 9 અંક થાય. એમાં શૂન્ય આવે નહીં. બે શૂન્યતર અંકોની વચ્ચે બધા શૂન્યાંકો સાર્થક અંકો એટલે બે શૂન્યાંતર અંકો હોય એની વચ્ચે જે શૂન્ય આવે એ સાર્થક અંકોમાં ગણાશે. એ બીજો નિયમ. ત્રીજો નિયમ શું કીધું છે કે એક કરતા જો નાની સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછીના શૂન્ય, પરંતુ આપણી પહેલી શૂન્યાંતર સંખ્યા છે એની ડાબી બાજુના જે શૂન્ય છે એ સાર્થક અંકોમાં ગણાશે નહીં. ઓકે, તો એ પણ તમને નિયમ ખબર પડી ગઈ ઉદાહરણ સાથે. ચોથો નિયમ શું છે કે જો દશાંશ ચિહ્ન ન હોય એવી સંખ્યામાં છેલ્લો શૂન્યાંતર અંક પછી એટલે કે છેલ્લા શૂન્યાંતર અંકની ડાબી બાજુએ ગમે એટલા શૂન્ય અંકો હોય એને સાર્થક અંકોમાં ગણાશે નહીં. તો ઉદાહરણ આપણે જોયું. પાંચમો આપણો નિયમ શું છે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય એમાં અંતિમ શૂન્યાંતર અંક પછીના જે શૂન્ય અંકો છે એ સાર્થક અંકમાં ગણાશે, જેને સાર્થક અંક આપણે તરીકે લઈ શકીએ. ઓકે, તો આ થયા સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. અને સાર્થક અંકો એટલે શું એ. ઓકે, તો સાર્થક અંકો જો નક્કી કરવા માટેના માત્ર તમારે નિયમો યાદ રાખવાના છે. જો એ નિયમો તમને યાદ રહે તો તમને સાર્થક અંકો, સાર્થક સંખ્યા કોઈ પણ આપેલી હોય
એમાં તમને એમ પૂછે કે આપેલી સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે તો એ તમે નક્કી કરી શકો. એના માટે માત્ર તમારા 5 નિયમો યાદ રાખવાનો છે. નિયમો એક્ઝામની અંદર પૂછાતા નથી. ઓકે, તો આપણે અહીંયા સુધીનો આપણો આ લેક્ચર રાખીએ કે આને રિલેટેડ જો કોઈ પ્રશ્ન હોય તો જરૂર કમેન્ટ બોક્સની અંદર પૂછો. કોઈ પણ સંખ્યામાં તમને કન્ફ્યુઝન હોય કે આમાં કેટલા સાર્થક અંકો છે તે જરૂર કમેન્ટ બોક્સની અંદર પૂછો. ઓકે, અને લાઈક કરી શેર કરો તમારા મિત્રો જોડે, અને નવા વિડીયોની નોટિફિકેશન માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. તો ફરી પાછા આપણે નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.